આપણે મસ્ત મજાની તુવેર લઈ લીધી છે, તેને આપણે ગરમ ઉફાળા પાણીમાં પલાળી દીધી છે। 1 કલાક પાણીમાં પલાળ્યા બાદ આપણે તડકામાં સૂકવી દેશું। તો તડકામાં સરસ મજાની આવી રીતે આપણે સારણીમાં નાખી અને પાણી નીચે નીતરી જાય એવી રીતે તડકામાં એક કપડું પાથરી સૂકવી દેશું। તો સરસ રીતે જો આવી રીતે લાકડાની મદદથી આપણે પોળી કરી દેશું। હાથ નહીં અડાડવાનો, કારણ કે હાથ અડાડીએ તો તુવેર ઠોઠડી થઈ જાય, પછી આપણે દાળ બનાવીને ચડે નહીં। તો સરસ મજાની આવી રીતે પોળી કરી દેવાની અને સૂકવી દેવાની। તો આખો દિવસ આપણે એને સૂકવી દેવાની, પછી કોથળામાં નાખી દેવાની, સાદરીના કોથળામાં નાખી દેવાની। તો સરસ આવી કડકડી થઈ જાય પછી આપણે ઘંટીમાં દળી લેવાની। ઘરે જ ઘર ઘંટીમાં આપણે સરસ મજાની તુવેર દાળ જો દળી લીધી છે। તો મસ્ત ફોતરા બધા